નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ ઠાકોર રવિ છે અને હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાનો પ્રશિક્ષણાર્થી છું. હવે હું તમારો પરિચય મેળવીશ. તમારું નામ શું છે? તમે ક્યાંથી આવો છો? બેસ્ટ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ના ગુજરાતી વિષયના વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ગુજરાતીમાં એક મહત્વના એકમ વિશે અભ્યાસ કરીશું, જેનું નામ છે સાપુતારાનો પ્રવાસ. તો વિદ્યાર્થી મિત્રો, હું પાઠનું વાંચન કરીશ, તમારે ધ્યાન રાખવાનું છે. ત્યારબાદ હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. દિવાળીની રજાઓ હતી એટલે અમે સાપુતારાનો પ્રવાસ ગોઠવ્યો હતો. સુરતથી વહેલી પરોઢે બસમાં અમે નીકળી પડ્યા. સવાર થયું ને વઘઈ આવ્યું. હવે અમે ડાંગ જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા. ડાંગમાં ડુંગરોની હારો છે ને મોટો ભાગ જંગલોથી ભરેલો છે. એમાંના એક ડુંગર ઉપર સાપુતારાનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. અમારે ત્યાં જવાનું હતું. પહેલાં અમે વઘઈ ઉતર્યા. ગામમાં બધે જ આદિવાસી લોકોની વસ્તી જણાઈ. તેઓ ડાંગી નામે ઓળખાય છે. વાંસના ટોપલા ટોપલીને પંખા લઈ ડાંગીઓ અમને વીંટળાઈ પડ્યા. એમાંના એક જણ પાસે વાંસના હરણ, મોર ને કબૂતર જેવા રમકડા હતા. ડાંગના જંગલોમાં પુષ્કળ વાંસ થાય છે. એમાંથી તેઓ હાથ ઉદ્યોગની આવી બધી ચીજો બનાવે છે. વાંસના રમકડાની તો પરદેશમાં પણ માંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારા મનમાં એટલું થોડું વાંચી લો, પછી હું તમને પ્રશ્નોત્તરી પૂછું. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જેને જવાબ આવડે તે પોતાની આંગળી ઊંચી કરીને જવાબ આપવા પ્રયત્ન કરશે. દિવાળીની રજાઓમાં ક્યાંનો પ્રવાસ ગોઠવ્યો હતો? તમે બોલો. સુરતથી વહેલી પરોઢે શેમાં નીકળી પડે? સવાર થયું ત્યારે કયું ગામ આવ્યું? તમે. હવે તેઓ કયા જિલ્લામાં દાખલ થઈ ચૂક્યા હતા? બેસી જાઓ. ડાંગમાં શું છે? તમે બોલો. બેસી જાઓ. એમાંથી એક ડુંગર ઉપર સાપુતારાનું કયું સ્થળ આવેલું છે?
તેમાંથી સાપુતારાનું દવાખાનાનું સ્થળ આવેલું છે. સરસ, બેસી જાઓ. વઘઈ ગામમાં કયા લોકોની વસ્તી જણાય? તમે આપો. બેસી જાઓ. સરસ. આ વસ્તી કયા નામે ઓળખાય છે? ઓળખાય છે. ડાંગીઓ તેમને શું લઈને વીંટળાઈ વળ્યા? સરસ, બેસી જાઓ. એમાંના એક જણ પાસે કેવા રમકડા હતા? તેમાંના એક જણ પાસે હરણ, મોર અને કબૂતરના વાંસના બનાવેલા રમકડા હતા. સરસ, બેસી જાઓ. વાંસના જંગલોમાં શું થાય છે? તમે આપો. બરોબર, બેસી જાઓ. તેમાંથી તેઓ કયા પ્રકારની ચીજો બનાવે છે? તેમાંથી તેઓ ખાદ્ય ઉપયોગી ચીજો બનાવે છે. સરસ, બેસી જાઓ. પરદેશમાં કોની માંગ છે? પરદેશમાં વાંસના રમકડાની માંગ છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ બદલ તમે મને જે સાથ સહકાર આપ્યો તે બદલ આપ સૌનો આભાર. થેન્ક યુ.